કેમ છો? આશા રાખું છું કે તમે બધા સહકુશળ હશો. હું પણ સહકુશળ છું. આજે 22 જુલાઈ 2026નું કરંટ અફેર લઈને તમારા માટે હાજર થઈ ગયો છું. તો ચાલો મોડું ન કરતા આજનો વિડીયો શરૂ કરીએ છીએ. એની પહેલાં કહેવા માંગીશ કે ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઈબ કરીને રાખજો. વિડીયો ગમે તો એક લાઇક કરી દેજો અને ભાઈબંધ દોસ્તાર ફેમિલી મેમ્બર સાથે આ વિડીયો શેર જરૂર કરજો. જે પણ લોકો ગવર્મેન્ટ એક્ઝામની તૈયારી કરતા હોય, કારણ કે દરરોજ લોંગ વિડીયોમાં કરંટ અફેર્સ અને શોર્ટ વિડીયોમાં જનરલ નોલેજ લઈ અને આવતો રહું છું અને તમને અપગ્રેડ કરતો રહું છું. ચાલો મોડું ન કરતા આજનો વિડીયો શરૂ કરીએ છીએ. 22 જુલાઈ 2026 કરંટ અફેર્સનો પહેલો પ્રશ્ન છે, લોર્ડ્સમાં ઓડીઆઈ સદી ફટકારનાર પ્રથમ ભારતીય કોણ બન્યું? સાચો જવાબ છે રોહિત શર્મા. બીજો પ્રશ્ન છે, ભારતીય સેનાએ ઓપરેશન જલ રાહત ક્યાં શરૂ કર્યું? સાચો જવાબ છે આસામ. ત્રીજો પ્રશ્ન છે, WTOના મત્સ્યપાલન કરારનો 123મો સભ્ય દેશ કયો બન્યો? સાચો જવાબ છે ભારત. ચોથો પ્રશ્ન છે, બ્રિટનના પ્રથમ AI મંત્રી તરીકે કોની નિમણૂક થઈ? સાચો જવાબ છે કનિષ્ક નારાયણ. પાંચમો પ્રશ્ન છે, પોલિસી બજારના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે કોની નિમણૂક કરવામાં આવી? સાચો જવાબ છે અમિતાભ બચ્ચન. છઠ્ઠો પ્રશ્ન છે, રાષ્ટ્રીય ધ્વજ દિવસ કયા દિવસે ઉજવવામાં આવે છે? સાચો જવાબ છે 22 જુલાઈના દિવસે. સાતમો પ્રશ્ન છે, 14મી દક્ષિણ એશિયાઈ રમતોનું આયોજન કયા દેશમાં થશે? સાચો જવાબ છે પાકિસ્તાન. આઠમો પ્રશ્ન છે, UCC નાગરિક સંહિતા વિધેયક પસાર કરનાર ચોથું રાજ્ય કયું બન્યું? સાચો જવાબ છે મધ્યપ્રદેશ. નવમો પ્રશ્ન છે, ICC પ્લેયર ઓફ ધ મંથ એટલે કે જૂન 2026 પુરસ્કાર કોને મળ્યો? સાચો જવાબ છે નેથન સ્મિથ, જે ન્યુઝીલેન્ડનો છે. 10મો અને છેલ્લો પ્રશ્ન છે, RSS @100 એ સેન્ચુરી ઓફ સર્વિસ યુનિટી એન્ડ સેક્રિફાઈસ પુસ્તકના લેખક કોણ છે? સાચો જવાબ છે શ્યામ જાજુ અને અનુપમ ત્રિવેદી. આ બંને લેખક છે આ બુકના. તો આ હતા 22 જુલાઈ 2026ના કરંટ અફેર્સ અને તેના જવાબો. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો. ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઈબ કરીને રાખજો, કારણ કે દરરોજ લોંગ વિડીયોમાં કરંટ અફેર્સ અને શોર્ટ વિડીયોમાં જનરલ નોલેજ લઈ અને આવતો રહું છું અને તમને અપગ્રેડ કરતો રહું છું. તો આજ માટે આટલું જ. જય હિન્દ, વંદે માતરમ.